નમસ્કાર, સુપ્રભાત, ગુડ મોર્નિંગ. મારું નામ ચૌધરી અનિતા કુમારી ભરતભાઈ છે. હું ક્રમિક આશ્રમ શાળા 70માં માધ્યમિક શિક્ષક તરીકે ફરજ બજાવું છું. માધ્યમિકમાં હું ઇંગ્લિશ અને હિન્દી બંને વિષયનું અધ્યાપન કરાવું છું. જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા 2024-25માં એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન ટૂંક સમયમાં થઈ રહ્યું છે, જેમાં મેં ઇનોવેટર તરીકે એક ભાગ લીધો છે. તો મારું ઇનોવેશનનું શીર્ષક છે ઇંગ્લિશ અને હિન્દી બંનેમાં TLM દ્વારા શિક્ષણ. મારા ક્લાસમાં આની સમસ્યા આનો વિચાર ત્યારે આવ્યો જ્યારે બાળકો વિષયોમાં જ્યારે પેપરની અંદર લખતા ત્યારે એમને ઘણી બધી વ્યાકરણમાં ભૂલો પડતી હતી. એટલે મેં એવું વિચાર્યું કે ચલો આપણે એમાં TLM બનાવીએ અને બાળકોને સારી રીતે સમજ પડે અને સરળ રીતે શીખે એવી કોશિશ કરી. જો તમે આપણે એક્ઝામ્પલ તરીકે જોઈ શકીએ કે આ નાઉન છે, તો નાઉનને આપણે હિન્દીમાં સંજ્ઞા કહેવાય. તો હિન્દી અને ઇંગ્લિશ બંને ભાષાની અંદર વ્યાકરણ તે શીખી શકે છે. આ નાઉનની ડેફિનેશન છે. નાઉનને હિન્દીમાં શું કહેવાય? સંજ્ઞા, એની વ્યાખ્યા છે. પછી એના પ્રકાર છે. પ્રકારમાં પ્રોપર નાઉન છે, એને હિન્દીમાં વ્યક્તિવાચક સંજ્ઞા કહી શકાય. પછી કોમન નાઉન છે, એને આપણે હિન્દીમાં જાતિવાચક સંજ્ઞા કહી શકાય. પછી એબ્સ્ટ્રેક્ટ નાઉન છે, એને આપણે હિન્દીની અંદર ભાવવાચક સંજ્ઞા તરીકે કહી શકીએ. પછી છે કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ નાઉન હિન્દીની અંદર સમૂહવાચક સંજ્ઞા કહેવાય. પછી મટીરીયલ નાઉન. મટીરીયલ નાઉન હિન્દીની અંદર દ્રવ્યવાચક સંજ્ઞા આપણે કહી શકીએ. સાથે સાથે વ્યાખ્યા, ડેફિનેશન અને એના એક્ઝામ્પલ પણ આની અંદર દર્શાવવામાં આવ્યા છે. એવી રીતે એડજેક્ટિવનો પણ ચાર્ટ બનાવ્યો છે. TLM છે, એની અંદર એની ડેફિનેશન છે, એના વ્યાખ્યા છે, એના પ્રકાર છે. એડજેક્ટિવ ઓફ ક્વોલિટી, એડજેક્ટિવ ઓફ ક્વોન્ટિટી, એડજેક્ટિવ ઓફ નંબર, ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ, પોસેસિવ એડજેક્ટિવ, ડિસ્ટ્રીબ્યુટિવ એડજેક્ટિવ, ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ અને પ્રોપર એડજેક્ટિવ. આ રીતે બંને ભાષાની અંદર સાથે એક સાથે બંનેની વ્યાખ્યા અને એના ઉદાહરણ અહીં દર્શાવ્યા છે. આવી રીતે ધોરણ 9 અને 10 ની અંદર નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ, એડવર્બ, WH ક્વેશ્ચન, ફંક્શન્સ, ટેન્સ, એક્ટિવ પેસિવ એને પણ આપણે TLM દ્વારા સારી રીતે બાળકોને શીખવી શકીએ. ધોરણ 9-10 ની અંદર ગયા વર્ષે અને એના આગલા વર્ષે હિન્દી અને ઇંગ્લિશ બંને વિષયનું મારી શાળાનું 100% પરિણામ છે. આનું પરિણામ મને એ મળ્યું. આ રીતે આપણે બાળકોને સારી રીતે શીખવી